જ્યારે પવન ચાલતો હોય ત્યારે એ દીપકની જ્યોત હાલે ડોલે. સામાન્યતયા માનવીનું મન એ હાલતો ડોલતો હોય, પણ એ દીપકની જ્યોતિની જેમ એ સ્થિર થઈ જાય. એ મનની સ્થિરતા, એના માટે કારણભૂત બનતો હોય ધ્યાન. અને એ બને ત્યારે જ્યારે આ મનની એવી અવસ્થા આવે કે કોઈ પણ જાતનો પવન એને ડોલાવે નહીં, અર્થાત કોઈ પણ જાતની વાસના આ મનને કંપિત ન કરે, ત્યારે ધ્યાન સિદ્ધ થઈ જાય. અને એટલે જ બ્રહ્મ નિરૂપણમાં એનું વર્ણન કરતા કહ્યું, ષષ્ઠમ ચ ધારણા નામ ધ્યાનમ ચ સપ્તમમ તથા. એ વેદ એ યોગનું 8 અંગોમાંનો એક અંગ છે ધ્યાન. અને ધ્યાન પછી આવે છે સમાધિ. ધ્યાનમાં જ્યાં સુધી ધ્યાન કરવા વાળા, ધ્યાન કરવી ક્રિયા અને જેનું ધ્યાન થાય છે તે લક્ષ્ય, એ ત્રણે હાજર હોય ત્યાં સુધી એ ધ્યાન ચાલતું હોય. પણ જ્યારે ત્રણે એકમાં મળી જાય ત્યારે એ ચોથી અવસ્થા તુર્યાવસ્થા આવે. અને ત્યારે જે સમાધિની અવસ્થામાં પ્રવેશ થાય. આ જ 8 અંગો અને એવી જ જુદી જ્ઞાનની પ્રક્રિયામાં જ્ઞાનના 7 વિભાગો અથવા 7 જ્ઞાનની ભૂમિકાઓ એ પણ વર્ણન કરવામાં આવી છે. અને એ તમને આ બ્રહ્મ નિરૂપણમાં પણ સાંભળવા મળશે. સંલગ્ન સંપુટાન્યષ્ટૌ કંજાની સ્ફોટયંતી પ્રાણાપાન નિરોધેન તેજ પશ્યંતિ તેષુ તે. પછી આવી રીતે અષ્ટાંગ યોગની સાધના કરતા કરતા આ સાધક શરીર સ્થિત કુંડલીના માર્ગ ઉપર સ્થિર એવા કમલોનો પ્રકાશ કરે છે. એમ તો યોગમાં એ કમલોનું જુદું જુદું નામ છે. ક્યાંક એને ચક્ર કહેવામાં આવ્યું છે અને એમાં 6 ચક્રો ગણવામાં આવ્યા છે. અને એ ચક્રોના ભેદને ષટચક્ર ભેદ એમ હઠયોગ પ્રદીપિકા નામક ગ્રંથમાં ગોરખનાથજી દ્વારા લખેલું છે. જે આચાર્ય ગોરક્ષનાથ એ હઠયોગના એ પણ આચાર્ય હતા. એમને પણ હઠયોગ પ્રદીપિકા આદિ ગ્રંથોનું નિર્માણ કર્યું, એમાં એમને આ વાત કહી છે. તો જે ષટચક્ર ભેદન છે એમાં 6 ચક્રો ગણાવ્યા છે. એમાં સૌથી પહેલું ચક્ર મૂલાધાર ચક્ર ગણવામાં આવ્યું છે. પછી બીજું ચક્ર એને સ્વાધિષ્ઠાન કહેવામાં આવે છે. ત્રીજું ચક્ર એને મણિપૂરક ચક્ર કહેવામાં આવે છે. ચોથું ચક્ર એને અનાહત ચક્ર કહેવામાં આવે. પાંચમું ચક્ર એને વિશુદ્ધ ચક્ર કહેવામાં આવે. અને જે છઠ્ઠું છે એ આજ્ઞા ચક્ર કહેવામાં આવે. એવી રીતે આ 6 ચક્રોનું યોગમાં નિરૂપણ છે. અને 7મો છે તેને સહસ્રાર કહેવામાં આવે. કબીર સાહેબે આ બધાનું વર્ણન બ્રહ્મ નિરૂપણમાં સંક્ષેપમાં કર્યું છે. અને આ એક ચક્ર કબીર સાહેબની દૃષ્ટિએ એક કમલ છે. જ્યારે તમે કબીર સાહેબનો એ શબ્દ સાંભળેલો, ઝીની ઝીની બીની ચદરિયા
काहे का ताना काहे की भरनी, कौन तार से बीनी चदरिया, इंगला पिंगला ताना भरनी, सुखमन तार से बीनी चदरिया, साई को सियत मास 10 लागे, ठोक ठोक के बीनी चदरिया. ચાદરનું વર્ણન કરવામાં આવ્યું. અષ્ટ કમલ 10 ચરખા ડોલે, 5 તત્વ ગુણ તેની ચદરિયા. કે 8 કમલ છે આની અંદર. તો જે 8 કમલો છે એનું વર્ણન આવે છે. આ 10 ચરખાઓની વાત કરી, 10 ચક્રો છે. અહીં તો 6 ચક્રોની વાત થઈ અને કબીર સાહેબ તો 10 ચક્રોની વાત કરી. સાચી રીતે આ જગતમાં જે સાધકો છે એ સાધકોને એવી અનુભૂતિ થાય છે આ ચક્રોની, આ કમલોની. અને એમાં એવું હોય કે કબીર સાહેબે 8 અને 10 કયા, એના કરતાં વધારે હોઈ શકે. કોઈને માટે એના કરતાં ઓછા હોઈ શકે. આ સ્થિતિ એવી છે કે ઓખાથી ટ્રેન ઉપડી અને એને દિલ્હી જવું છે. સુપરફાસ્ટ હોય તો એના સ્ટેશન ઓછા, મેલ એક્સપ્રેસ હોય તો એના કરતાં થોડાક વધારે, અને પેસેન્જર હોય તો દરેક સ્ટેશને ઊભી રહે. એવી રીતે સાધકોમાં ઘણા બધા સુપરફાસ્ટ હોય તો એમના માટે સ્ટેશન ઓછા આવે. થોડાક એવા હોય મેલ એક્સપ્રેસ જેવા તો સુપરફાસ્ટ કરતાં વધારે સ્ટેશન, અને જે પેસેન્જર હોય એ ધીમે 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 હાલતા હોય. પણ પેસેન્જરમાં પણ આગળ વધવાની ભાવના તો હોય જ. એ આગળ સ્ટેશન બાય સ્ટેશન એક પછી એક આગળ વધે છે. તો એવી રીતે સાધક પણ સાધના કરતા કરતા આગળ વધે છે. એટલે તમે કોઈ દિવસ નિરાશ થતા નહીં કે એ મારાથી આગળ બહુ ચડી ગયો, હું પાછળ રહી ગયો, એમ માનીને કોઈ દિવસ કોઈ સાધકે નિરાશ થવું જોઈએ નહીં. દરેક વ્યક્તિ પોતપોતાની ગતિથી ચાલતો હોય. એટલે બીજા આગળ વધી ગયા, જરૂરી નહીં કે આગળ વધી ગયા ને એ મેળવી પણ લે. ઘણા ત્યાં આગળ જઈને તમે કાચબા અને સસલાની કથા સાંભળી ને, એ સસલો આગળ દોડીને જાય ને પછી જઈને સૂઈ જાય. તો ઘણા એવા હોય સાધનામાં સાધના કરતા કરતા આગળ જાય ને પછી હેઠા ઉતરે, માર્ગ છોડી દે. એવા ઘણા જોવામાં આવ્યા છે. એટલે તમે ધીમે ધીમે જ ચાલતા હોય ને પણ ચાલતા 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 તમે અંતિમ લક્ષ્ય મેળવી લેતા હોય તો એ પણ સારું છે. માનવીએ કોઈ દિવસ સાધનાનો ત્યાગ કરવો જોઈએ નહીં. એટલે તો મહાપુરુષો જે પોતે સિદ્ધ થઈ ગયા હોય એને જરૂર નથી હોતી છતાંય સાધના કરતા હોય. એટલે તો કબીર સાહેબના વિષયમાં કહેવામાં આવે ભક્તિ કરણ કરાવનમ. એમને પોતે ભક્તિ કરવાની જરૂર નથી, પણ યદ્યદાચરતિ શ્રેષ્ઠ તત્તદેવેતરો જના. ભગવાન શ્રી કૃષ્ણ કહે શ્રેષ્ઠ લોકો જેવું આચરણ કરતા હોય એને જોઈને કનિષ્ઠ એનું અનુકરણ કરતા હોય. એટલે એ શ્રેષ્ઠ જનોને એવું આચરણ કરવું પડતું હોય. એના માટે જરૂરી નથી, પણ બીજા એમનું અનુકરણ કરતા હોય એટલા માટે. સયત પ્રમાણમ કુરુતે લોકસ્તદનુવર્તતે. એટલે એમને ખાસ કાળજી રાખવી પડતી હોય છે. એટલે કબીર સાહેબ જે ઉપદેશ આપે એ ઉપદેશ એમને સ્વયં અનુભવ કરેલું, સ્વયં આચરણ કરેલું એ પ્રમાણેનો ઉપદેશ છે. જ્યારે કબીર સાહેબ કહે કે કોઈની નિંદા નહીં કરતા, તો સ્વયં કોઈની નિંદા ન કરતા એવું પહેલા આચરણ કરીને દેખાડ્યું.
કબીર સાહેબના જીવનનો એક પ્રસંગ છે. એક માણસ જ્યાં કબીર સાહેબ જાય એમની પાછળ પાછળ જાય અને એમની ખૂબ બુરાઈ કરે. જ્યાં જાય ત્યાં એમની બુરાઈ કરે. કારણ ઘણાનો એવો સ્વભાવ હોય બુરાઈ કરવાનો, તે બુરાઈ કરતા હોય. એટલે કબીર સાહેબની બુરાઈ કરે. અને એક વખત તો એવું થયું કે એક સત્સંગમાં ત્યાં એક કબીર સાહેબનો જ્યાં સત્સંગ ચાલતો હતો ત્યાં પહોંચી ગયો અને ત્યાંથી કબીર સાહેબને ગાળો માંડે, ખૂબ ગાળો કહે. અને કબીર સાહેબ જ્યારે ત્યાંથી ઊભા થયા આશ્રમમાં આવતા હતા તો એ ભાઈ ગાળો આપતા આપતા એની પાછળ પાછળ આવ્યો. તો કબીર સાહેબ આશ્રમમાં આવ્યા તો એ ભાઈ પણ આશ્રમમાં આવી ગયો. આશ્રમમાં આવ્યા પછી કબીર સાહેબના કોઈ શિષ્ય હતા, એ પાણીનો કળશીઓ ભરીને લાવ્યા. તો કબીર સાહેબે કહ્યું કે આ ભાઈને આપો, આનું મોડું સુકાઈ ગયું છે, ઘણા વખતથી બોલે છે. અને પછી કબીર સાહેબ એને કહે છે કે ભાઈ તો હું જ્યાં જ્યાં જાઉં છું ત્યાં જાય છે ને આમ આજ સુધી અહીં પણ આવી ગયો, એક કામ કર ને તો અહીં જ રહી જા, તો આશ્રમમાં જ રહી જા, અહીં જ રહીને તો મને ગાળો માંડ્યા કર. અને એ ભાઈ પણ એવો રહી ગયો, એ આશ્રમમાં રહી ગયો. અને પછી આશ્રમમાં રહીને એ ગાળો ભાંડ્યા કરે, અપશબ્દો બોલે, જુદી જુદી વાતો કરે. પણ ધીમે 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 સદગુરુના સાનિધ્યની અસર એના ઉપર થવા લાગી. અને પછી એ અસરના કારણે એનું ગાળો ભાંડવાનું પણ ધીમે ધીમે ઓછું થતું ગયું. અને એક દિવસ એની ગાળો બોલવાનું સાવ બંધ થયું. એક દિવસે એને એકેય ગાળ નહીં બોલી. ત્યારે બીજા દિવસે કબીર સાહેબ એને બોલાવ્યા અને કબીર સાહેબ કહે કે ભાઈ હવે તું તારા ઘરે જા. તો એ ભાઈ કહે કે નહીં ગુરુદેવ, મને તો અહીં રહીને બહુ શાંતિ મળી છે, આપ મને આજ્ઞા આપો કે હું અહીં રહું. તો કબીર સાહેબ કહે છે કે ભલે રહી જાઓ, પણ એક શરત છે, તું જયારે એ જોઈ તને એવું કંઈક લાગે કે મેં કઈ ભૂલ કરી છે તો તારે ગાળો આપવાનો. અને ત્યારે એ ભાઈ કબીર સાહેબના ચરણોમાં પડી ગયા સાષ્ટાંગ દંડવત કરીને. અને ત્યારે કબીર સાહેબે આ વચન કહ્યું, નિંદક નિયરે રાખીએ આંગન કુટી છવાય, બિન પાણી બિન સાબુના નિર્મલ કરે સુહાય. જે નિંદક છે એ આપણા સ્વભાવને નિર્મળ કરે છે, એ આપણા ચરિત્રને ધોએ છે. કારણ એ બધી ગંદકી ઉપાડી લેતો હોય. એટલે આપણે કોઈની નિંદા નહીં કરવી, પણ કોઈ આપણને નિંદા કરે ને તો આપણા ઉપર ઉપકાર કરે છે એમ સમજી લેવું. કારણ જે નિંદા કરે છે ને એ જેની નિંદા કરતો હોય એનો પાપ ખાય છે. એટલે કબીર સાહેબ કહે છે કે જે નિંદા હોય ને તો પાસે રાખો, ભલે પાસે રહે. અને એવી રીતે એક ક્ષમતા કેળવાની. અને એ સમજવા માટે પણ વ્યક્તિને મનને નિયંત્રિત કરવું જ પડતું હોય છે. તો એવી રીતે સાધક સહન કરતો જાય, માન અપમાન બધું સહન કરતો જાય, ત્યારે જે સાધક બને. માનાપમાનયો સ્તુલ્ય સ્તુલ્ય મિત્રારી પક્ષયો, સુખ દુઃખે સમે કૃત્વા લાભા લાભૌ જયા જયો, અથવા શમઃ શત્રૌ ચ મિત્રે ચ તથા માનાપમાનયો શીતોષ્ણ સુખ દુઃખેષુ સમઃ સંગ વિવર્જિત. આ બધી જે વાણી છે
આ તે જ તત્વને સમજાવે છે કે આપણા જીવનમાં આપણને આ તત્વો શીખવાના છે, ધારણ કરવાના છે. યોગ માત્ર સાંભળવાની વસ્તુ નથી. સાધના પણ સાંભળવું એટલી જ સાધના નથી. સાંભળવું એક સાધનાનો અંગ સાચો, પણ સાંભળ્યાની સાથે એનું મનોમંથન કરવું અને પછી એને નિધિધ્યાસન કરવું, આ 3 આંતરિક સાધનો ગણવામાં આવ્યા છે. એટલે સાંભળવું, એનું મનન કરવું, એનું નિધિધ્યાસન કરવું, એને આચરણમાં ઉતારવું. એવી રીતે યોગ પણ એને સમજવું, એવું યોગયુક્ત આચરણ કરવું. એના માટે કબીર સાહેબે થોડોક યોગ પરિચય આપ્યો છે. એમ તો યોગ શબ્દના અનેક અર્થો છે અને યોગ શબ્દની અનેક વ્યાખ્યાઓ છે. તમે ગીતાજીમાં જોશો તો એમાં જ કેટલી યોગની વ્યાખ્યાઓ છે. એમાં એક વ્યાખ્યા આવે છે, યોગ કાર્યસુ કૌશલમ. કુશળતાપૂર્વક કર્મ કરવું એનું નામ પણ યોગ છે. પછી યોગની એક બીજી વ્યાખ્યા આપી, સમત્વમ યોગ ઉચ્યતે. જે સમત્વ ભાવના, સમભાવના લઈ આવો એનું નામ પણ યોગ છે. અનેક યોગના લક્ષણો અને પરિભાષાઓ મહાપુરુષોએ આપી છે. પણ અહીં જે સદગુરુ કબીર સાહેબ સમજાવી રહ્યા છે, જે અષ્ટાંગ યોગ, એ અષ્ટાંગ યોગનો એક મહત્વનું કારણ તે